ઘણા રૂપિયા હોય પણ ભાઈ ભાઈનું મોઢું ના જોઈ શકે, બાપ દીકરાને બોલવાના વ્યવહાર ન હોય, દેરાણી જેઠાણી કે સાસુ વહુને હામ હામે સંબંધ ન હોય, જો મોઢું આમ મળી જાય આંખો તો લડ્યા કરે, આવી હાલત હોય તો ગમે એટલા રૂપિયા હોય પણ આપણે સુખી થવાના છીએ? નથી થવું. માટે આપણે આ સત્સંગી જીવનની કથા થકી શીખવું કે આપણે હંમેશા સંપ રાખો. જો સંપ હશે ને ભક્તો તો ઓટોમેટિક આપણે ત્યાં કને સુખ આવશે, સંપત્તિ પણ વૃદ્ધિ પામશે. અને જો સંપ નહીં હોય, કુસંપ હશે ને તો આપણી કમાયેલી સંપત્તિ પણ ઝઘડામાં હાલી જશે. હા, આજે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા થાય ને, એ કોર્ટમાં કેસ થાય, વકીલોની ફી, જજને દેવા, કોને દેવા, આમાં દેવા, કરોડો રૂપિયા હાલ્યા જાય. કદાચ ઘણી વખત એવું કે એવું અહીંયા ન હોય, પણ આ કથા આપણને પૂર્વેથી પણ ચેતવે. આપણે દુનિયામાં રહીએ છીએ ને, 2 દિવસ મોડું પણ દુનિયાદારી બધી પહોંચે ખરી હો ગામડા સુધી. હા, અત્યારે તો એ આપણી એકને સંયુક્ત પરિવારની ભાવનાથી સાથે મળીને જીવીએ છીએ, પણ ધીરે ધીરે દુનિયાનો વાયરો વાતા 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 આવે ખરો. ત્યારે આવી કથાઓ આપણે સાંભળી રાખી હોય ને તો એ ભૂલ થાય એના પહેલા આપણે ઉગરી જઈ, બચી જાય કે પરિવારની અંદર ક્યારે પણ કુસંપ થવા દેવો નહીં. જો સંપ હશે ને તો આપણને બધી રીતે સુખ મળશે અને સંપત્તિ પણ આપણી વૃદ્ધિ પામશે. માટે આપણે સંપ અવશ્ય રાખવું. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જો સર્વશ્રી જો સુખ સંપ સેવો, જો સર્વઈ જો સુખ સંપ સેવો, સુખ પ્રદાતા નથી સંપ દેવો, સુખ પ્રદાતા નથી સંપ જેવો. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ. જો સંપ હશે ને તો આપોઆપ આપણે ત્યાં કને સુખ આવશે, સમૃદ્ધિ આવશે. માટે પરિવારના સભ્યોએ અરસપરસ સંપ રાખો. સંપ કેને કહેવાય ખબર છે તમને? પરિવારની અંદર શરીરથી બધા ભેગા મળીને રહેતા હોય ને એને સંપ ના કહેવાય. 50 જણાનો પરિવાર હોય, બધા ભેગા રહેતા હોય એક મકાનમાં, પણ મન જો મળેલા ન હોય, મન મેચિંગ ન હોય તો સંપ ના કહેવાય. કદાચ પરિવારના સભ્યો કોઈ પણ કારણસર, મોટો છે પરિવાર, મકાન તમારા અલગ છે, કોઈ વ્યવસાયને માટે મુંબઈ વસે છે, કોઈ દેશમાં છે, શરીરથી ભલે છેટા છો પણ મન મેચિંગ છે ને તો એને સંપ કહેવાય. માટે સંપની ક્યારે વ્યાખ્યા એવી ન કરી કે આ 50 જણાનો પરિવાર જો ભેગો રહી રહ્યો ને આ 2 ભાઈએ ભેગા નથી રહી શકતા, એવું નહીં. શારીરિક રીતે તો કદાચ વ્યવસ્થાના ભાગરૂપ આપણે છેટા હોઈએ, પણ મન આપણા એકબીજાની સાથે મેચિંગ હોય, સેટ થયેલા હોય ને તો એને સંપ કહેવાય. માટે તમે જો અત્યારે ઘરો-ઘર મોટા મોટા બંગલા બનાવો ને, બંગલા બની જશે પણ અંદર રહેનારા માણસોના મન સેટ નહીં હોય, મન મેચિંગ નહીં હોય ને તો અંદર રહેવાની મજા નહીં આવે. ને અત્યારે ઘર બને ને ત્યારે બધા સેટ આવ્યો, ઘરમાં બને ને ત્યારે સોફા સેટ આવે, ડિનર સેટ આવે, બધું આમ કપડા કરે ને પડદા કરે તો એના કલર બધા મેચિંગ કરે,
બધું કરે હો. હા, હવે તો માણસોના બધા ડ્રેસ હોય એ મેચ થાય, એમ આમ કપડા પહેરે તો એ બધા મેચિંગ હોય, પછી બીજા કઈ બાયું શણગાર કરે ને એ બધું મેચિંગ કરે. બધી બાજુ બધાને મેચિંગ ખપે ને સેટ ખપે, પણ માણસ કોઈ દી એમ નથી વિચાર કરતો કે મારું મન મારા પરિવારના સભ્યોની સાથે મેચ છે કે નથી, ઈ સેટિંગ છે કે નથી. ઈ જો વિચાર કરે ને તો ઘણું સુખી થવા. બાહ્ય રીતે કદાચ ઝૂંપડામાં શું મેચિંગ હોય કયો તો તમે? આપણા વડીલો રહેતા હતા ઝૂંપડા કે જૂના મકાન, એમાં શું મેચિંગ હોય? એમ બાહ્ય રીતે કઈ મેચિંગ ન હોય, પણ પરિવારના સભ્યોના બધાના મન મેચિંગ હતા ને તો એ ઝૂંપડામાં કે નાનકડા મકાનમાં પણ મોજથી જીવતા. આજે મોટા મોટા બંગલા બની જાય એમાં બધું મેચિંગ હોય, પણ જ્યારે પરિવારના સભ્યોના અરસપરસ મન મેચિંગ ન હોય ને ત્યારે એ બંગલામાં પણ માણસ સુખી થઈ શકે નહીં. જેવો ઘરમાં કુસંપ આવે એટલે પછી દુઃખ આવે હો. અને સંપત્તિ ધીરે ધીરે રીસાઈને ચાલી છે, કારણ કે સંપત્તિ છે ને લક્ષ્મીજી છે. હા, તમે ધન સંપત્તિ ને બીજું કઈ ન સમજતા, સ્વયં લક્ષ્મી દેવી છે. એ પણ જે પરિવાર સંપીને રહેતો હોય ને ત્યાં સંપેલા પરિવારમાં લક્ષ્મીજીને પણ રહેવાની મજા આવે. પણ પરિવારમાં અરસપરસ કજિયા કલેશ હોય ત્યાં કને લક્ષ્મીજી પણ રાજી થઈને રહી ન શકે, નિરાશ થઈને પછી ચાલ્યા જાય, એટલે પછી આપણે દુઃખી થઈએ. માટે પરિવારની અંદર સૌ કોઈએ સંપી હળી મળીને રહેવું. ओ संतान जो संपी वसे सदाय, माता पिता ते थकी राजी थाय। संतान जो संपी वसे सदाय, माता पिता ते थकी राजी थाय। कुसंपी जो ते करे कलेश, कुसंपी जो ते करे कलेश। माता पिता राजी रहे न क्लेश, माता पिता राजी रहे न क्लेश। પરિવાર હોય એની અંદર ભાઈઓ બધા ભેગા મળીને રહેતા હોય, દેરાણી જેઠાણી સાથે મળીને રહેતા હોય ને તો એ પરિવારના વડીલો જોવે ને તો રાજી થાય હો, કે અમારા દીકરાઓમાં કેવો સંપ છે, જો બચારા હળી મળીને સાથે રહે. અમારી ઘરે વહુવારું આવ્યા, દેરાણી જેઠાણી બે બેનું બનીને હળી મળીને રહે છે, તો એ વડીલ મા બાપ રાજી થાય, અને રાજી થાય ને અંતરથી આશીર્વાદ આપે, આપણે સુખી થાય.